તો શામળિયાના પણ આપને દર્શન કરાવી રહ્યા છે. શામળાજીના અદ્ભુત આ દર્શન આંખોથી નિહાળી રહ્યા છે શામળાજીમાં બેઠેલા કાળિયા ઠાકોર. અને આપ જોઈ શકો છો જાણે આંખોથી મોટી મોટી આંખોથી કહેતા હોય કે હું આપ સૌને જોઈ રહ્યો છું કે આપ કેવા અધીરા બન્યા છો મારા જન્મોત્સવને લઈને. તો પારણા પણ આજે ખાસ નાના નાના પારણા રાખવામાં આવતા હોય છે, જેમાં બાળકૃષ્ણને ઝુલાવવામાં આવે છે. બાળકૃષ્ણની નાની જે મૂર્તિ છે પ્રતીક રૂપે તેને મૂકવામાં આવતી હોય છે ને ત્યારબાદ તેને ઝુલાવવામાં આવતો હોય છે અને પછી તેમને પોઢાડી પણ દેવામાં આવે છે. તો આરતીમાં અત્યારે સૌ કોઈ ભક્તો અત્યારે મગ્ન બન્યા છે. તો ભગવાનને ભજવાનો આ અવસર છે અને આ અવસર કેમ ચૂકાય. તો અલગ અલગ મંદિરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. તો આજે ગુજરાતભરમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રી કૃષ્ણના 5251માં જન્મદિવસની પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે. જાહુ જલાલી છે, ખાસ કરીને બાળકોને બહુ ઉમંગ હોય છે. તો શામળાજીના ડ્રોનના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ધજા લહેરાઈ રહી છે. તો કાળિયા ઠાકોરની આ જે ધજા છે એ લહેરાઈ રહી છે. ભલે દિવસ દરમિયાન પૂર આવી ગયું હોય, ગમે તેટલો વરસાદ વરસ્યો હોય, હાલાકી લોકોને સર્જાઈ હોય, પરંતુ અત્યારના આ જે આ દ્રશ્યો છે, અદ્ભુત આ દ્રશ્યો છે, લોકોની આંખોમાં વસી જાય તેવા આ દ્રશ્યો છે. અને રંગબેરંગી લાઇટોથી તેને સજાવવામાં આવ્યું છે. તો જગમગી રહ્યું છે શામળાજીનું આ મંદિર. લોકોની ભીડ પણ હવે ધીમે ધીમે જામશે, કારણ કે જેમ 12 વાગ્યાનો સમય જેમ જેમ નજીક આવશે તેમ લોકો પણ ઘરમાંથી બહાર નીકળશે, મંદિરે પહોંચશે, શ્રી કૃષ્ણના દર્શન કરશે, બાળ ગોપાલ લડ્ડુ ગોપાલના દર્શન કરશે. તો 5251મો આ જન્મદિવસ પ્રભુનો. અને આ વિચારો કે 5000 વર્ષથી આપણે તેમને પૂજતા આવ્યા છે અને દર વર્ષે આ જ રીતે હર્ષોલ્લાસ સાથે તેમના જન્મદિવસની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ. ભલે કદાચ આપણે ઘરમાં કોઈ વ્યક્તિનો જન્મદિવસ ઉજવીએ કે ન ઉજવીએ, પરંતુ આ એક દિવસ એવો છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ આપણે ઉજવતા હોઈએ છીએ અને દરેકના મનમાં એ જ ઉત્સાહ, એ જ ઉમંગ હોય છે. તો શામળાજીના આ દ્રશ્યો છે. ડાકોરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. તો કૃષ્ણ જન્મોત્સવને બસ હવે ગણતરીના જ કલાકો બાકી છે. 2 કલાકનો આ સમય બાકી છે. પરંતુ જે કૃષ્ણ ભગવાનના ભક્તો છે તેમની અધીરાઈ અત્યારે જોવા મળી રહી છે કે જે સમાતી નથી, કે ઝડપથી બસ હવે આ ઘડીઓ ઝડપથી નીકળે. યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીને લઈને ભગવાનના જન્મની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મંદિરને સજાવી દેવામાં આવ્યું છે, રોશનીથી સજાવી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને અલગ અલગ રંગોથી હાલ જે મંદિર છે તે જોવા મળી રહ્યું છે, જેના માટે ભક્તો પણ હવે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં. ત્યારે ભગવાનના જન્મની જ્યારે ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે ભજન, સંગીત, ગરબા સાથે ભક્તો હવે ભગવાનના જન્મ માટે અધીરા બન્યા છે અને અહીં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે યાત્રાધામ શામળાજીમાં મંદિરને રોશનીથી શણગારવામાં આવે તેને જોવા માટે પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે ભક્તો હવે આતુર છે કે ક્યારે ભગવાનનો જન્મોત્સવ થાય અને તેમના દર્શન કરી અને ધન્ય બને. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી. તો આપ જોઈ શકો છો કે વરસાદની વચ્ચે પણ જે ભક્તો છે તેઓ ગરબા લઈ રહ્યા છે, કાન્હાના નામના આ રાસડા લઈ રહ્યા છે. કારણ કે કૃષ્ણ ભગવાન, જ્યારે આપણે રાસની વાત કરતા હોય ત્યારે હંમેશા આપણને રાધા અને કૃષ્ણ પહેલી છબી જે આપણા મનમાં આવતી હોય છે એ રાધા કૃષ્ણની આવતી હોય છે. તો અહીંયા પણ ભક્તો ખાસ કરીને આજે રાસ રમી રહ્યા છે. તો સીધા જ આપણે લઈ જઈએ દ્વારિકા નગરી. કૃષ્ણની આ નગરી કહેવાય છે ને જો કૃષ્ણની નગરીમાં ઉમંગ ન હોય એવું ન જ બને. અહીંયા પણ ભજન ગવાઈ રહ્યા છે. આ સાથે જ લોકો ભક્તિમાં અત્યારે તલ્લીન થઈ ગયા છે. એ નાના બાળકો હોય, મોટેરા હોય, કોઈ ખંજરી વગાડી રહ્યું છે, કોઈ મંજીરા, અને લોકોને ખબર જ નથી કે આપણે શું કરી રહ્યા છે. બસ એક જ રંગ છે અને તે છે ભક્તિનો.
અને હવે આપણે સીધા જ જઈશું દ્વારિકા નગરી, જ્યાં અમારા સહયોગી દીપિકા પણ ઉપસ્થિત છે અને તેઓ પણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. જી દીપિકા, આજે તો આપના પર પણ ભક્તિનો રંગ ચઢેલો જોવા મળી રહ્યો છે, કારણ કે અમે આપને જોયા, આપ પણ ગરબા લઈ રહ્યા હતા ભક્તોની સાથે. બિલકુલ બિલકુલ. અને ખાસ કરીને દ્વારિકા નગરી આવો અને કૃષ્ણમય વરલી દ્વારિકા નગરીમાં તમે પણ આ રંગમાં ના રંગાઈ જાઓ તો અધૂરું ગણાય. ખાસ દ્વારિકા નગરીમાં આજે ખૂબ જ વરસાદ છે સંધ્યા. આટલો વરસાદ હોવા છતાં પણ હું સવારથી લોકોમાં જોડાયું છું કે જે રીતે ઉમંગ બેવડાયો છે. ભલે વરસાદ હોય પરંતુ વરસાદ વિઘ્ન નથી બન્યો અને કૃષ્ણ ભક્તિમાં દરેક વ્યક્તિ છે તે રંગાઈ ગયું છે. અત્યારે પણ હું મંદિરના વિઝ્યુઅલ્સ આપ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરું. આપ જુઓ તો દૂર દૂર સુધી જ્યાં નજર તમને પડશે ત્યાં ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રાતના 12 વાગે અને ક્યારે તેઓ ભગવાનના દર્શન કરે. લોકો દૂર દૂરથી ખાસ કરીને ભગવાનના દર્શન માટે અહીં આવતા હોય છે, દ્વારિકા નગરીમાં આવતા હોય છે. ગઈકાલે મેં ઘણા બધા લોકો સાથે વાત કરી તો મધ્યપ્રદેશથી ઘણા લોકો આવ્યા હતા, ગોવાથી ઘણા લોકો આવ્યા હતા, રાજસ્થાનથી ઘણા લોકો છે તેઓ આવ્યા હતા. અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરની અંદર વરસાદ આટલો છે છતાં પણ ઘણા બધા ભક્તો છે તેઓ બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓ અહીં મંદિર પરિસરની અંદર ભગવાનના દર્શન કરે અને ક્યારે તેઓ આગળ વધે. આપ જોઈ રહ્યા છો રાહ જોઈ રહેલા કેટલાક ભક્તો, તેમની સાથે પણ સંધ્યા વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ક્યાંથી આવ્યા છો તમે અને શું કહેશો આજે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ છે તેને લઈને ક્યાંથી આવ્યા છો? પહેલા એ કહેશો. એક સેકન્ડ, મારો કેમેરો ત્યાં છે, તમારે ઊભા થવું પડશે. હા બોલો, શું નામ છે તમારું? સોનલબેન. સોનાબેન, ક્યાંથી આવ્યા છો તમે? ઉપલેટાથી. ઉપલેટાથી આવ્યા છો. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કેવા? બહુ સરસ. બહુ સારા. થઈ ગયા દર્શન તમારા? હા, કે હજુ બાકી છે? થઈ ગયા દર્શન. થઈ ગયા દર્શન. ઘણા બધા પરિવારના લોકો છે તેઓ અહીં ખાસ દર્શન કરવા આવ્યા છે. વરસાદ છે એટલે મંદિર પરિસર દ્વારા જે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સંધ્યા આપ જુઓ છો કે ત્યાં ખાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ બેરિકેડની સાથે વરસાદમાં લોકોને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન થાય તે માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. છત્રી લઈને ઊભા છો, ક્યાંથી આવ્યા છો? મહેસાણાથી. મહેસાણાથી. કેવા થયા, કેવા દર્શન થયા ભગવાનના? કયો હજુ બાકી છે દર્શન કરવાના. હજુ બાકી છે દર્શન કરવાના, તો હજુ રાહ જોઈ રહ્યા છો રાત્રે 12 વાગ્યાની? અચ્છા, રાહ જોઈ રહ્યા રાહ જોઈ રહ્યા છો. ભગવાનના દર્શન થાય, પહેલી માંગણી તમે શું કરશો કે પછી દર્શન કરીને અશ્રુભીની આંખો? પહેલા દર્શન કરીશું, હા, પછી સુખ શાંતિ બધું, પછી શક્તિ ભક્તિ પહેલા દર્શન ભગવાનના. ભગવાનના દર્શન કરશું. બસ રાહ જોવાઈ રહી છે સંધ્યા, ક્યારે રાતના 12 વાગે અને ક્યારે તમામ લોકો છે તેઓ દર્શન કરે. દૂર દૂરથી પણ લોકો આવ્યા છે. અત્યારે હું એક્ઝિટ ગેટ ઉપર છું. વરસાદ ધીમો ધીમો છે અને આ વરસાદ વચ્ચે ખાસ કરીને ભક્તો છે તે આ રંગમાં રંગાઈ ચૂક્યા છે. જે બિલકુલ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ દીપિકા 5000 વર્ષ પહેલાંની એ જ તસવીર કદાચ આજે પણ જોવા મળી રહી છે, જ્યારે કૃષ્ણનો જન્મ થયો હતો. બાળકૃષ્ણ જ્યારે પૃથ્વી પર જ્યારે અવતર્યા હતા અને તે સમયે આટલો જ વરસાદ હતો, આંધી તુફાન હતું અને એવા સમયે કૃષ્ણ જે છે તેમણે જન્મ લીધો હતો. આજે પણ કંઈક એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ આપણે કહીએ છીએ ને ગુજરાતીઓ આફતને અવસરમાં બદલી દેતા હોય છે, તો આ અવસર કયા પ્રકારનો લોકોના મનમાં અત્યારે જોવા મળી રહ્યો છે? લગભગ 1 કલાક પહેલાંની જ વાત છે. હું અત્યારે જે જગ્યા પર ઊભી છું એ જગ્યા ઉપર જ લોકો એટલા બધા હતા કે જેઓ ગરબામાં ખાસ કરીને એવા તલ્લીન થઈ ગયા કે ભૂલી ગયા કે વરસાદ છે, ભૂલી ગયા કે તેઓ ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું છે. આટલા વરસાદ વચ્ચે કેવી રીતે તેઓ દ્વારકાથી પોતાના ઘરે જશે, પરંતુ બસ તેમને એક જ વાત યાદ હતી કે આજે કૃષ્ણનો જન્મોત્સવ છે અને દ્વારિકા નગરીના દ્વારિકાના મંદિરમાં પરિસરમાં અમે ગરબા ગાઈને જઈશું. આ જે જગ્યા છે કે જે અત્યારે ખાલી છે, કારણ કે અહીંથી લોકો છે તેમને પસાર થવા માટે ખાસ કરીને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન થાય એટલે પોલીસ દ્વારા અહીંથી લોકોને હટાવી દેવામાં આવ્યા છે. આગળની બાજુ જે 56 સીડી બાજુ છે ત્યાં ઘણા બધા લોકો છે સંધ્યા ત્યાં જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે જે લોકો આવી રહ્યા છે તેમને મંદિર ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, જેથી કરીને પોલીસ પ્રશાસન છે તે વ્યવસ્થિત કામગીરી કરી શકે અને લોકો ધીમે ધીમે જઈ રહ્યા છે. 56 સીડી પાસે સૌથી વધારે લોકો જોવા મળી રહ્યા છે.
12 વાગે રાત્રે ખાસ કરીને પહેલી હરોળમાં કોણ ઊભું રહેશે તેની પણ એક હરોળ હોય છે. એટલે આ હોડની વચ્ચે તમામ લોકો જ્યારે પહેલી વાર ભગવાનના દ્વાર ખુલે અને પહેલી નજર તેમની પર પડે તે માટે અહીં ભક્તો છે એકત્ર થઈ જતા હોય છે. દૂર દૂરથી આવેલા ભક્તો તેમની સાથે ખાસ વાતચીત કરીશું, જાણવાનો એક પ્રયત્ન પણ કરીશું, કારણ કે દૂર દૂરથી જ્યારે ભક્તો આવતા હોય, ભગવાન પ્રત્યેની એટલી લાગણી હોય અને બાદ ભગવાનના જન્મની હોય તો કૃષ્ણ જન્મમાં કેવી રીતે પાછા રહેવું તેની માટે પણ વાત કરીશું. ક્યાંથી આવ્યા છો બેન? ભગવાનના દર્શન થયા કે કેમ? હું ઓફિશિયલ પર્સન છું. અચ્છા, શું જે રીતે ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા લોકો છે તે માત્ર એક ઝલક મેળવવા માટે આવતા હોય છે કે જલ્દીથી ભગવાનની એક ઝલક મળી જાય? ઘણા બધા લોકો ત્યાંથી આવે, તેમની સાથે વાત કરીશું. ક્યાંથી આવો છો તમે? હિંમતનગરથી. હિંમતનગરથી. ભગવાનના દર્શન કેવા થયા? મારો કેમેરો થોડોક આગળ છે, તમારે આગળ મારી સાથે ચાલીને આવવું પડશે. અચ્છા, શું કહેશો? ભગવાનના દર્શન કેવા થયા? બહુ જ. મારી 27 વર્ષની ઉંમરમાં મેં આજે ફર્સ્ટ ટાઈમ એવા જન્માષ્ટમીના દર્શન કર્યા છે કે જે આજ સુધીમાં નથી ગયા. અચ્છા, હિંમતનગર જવા માટે થોડો ડર લાગે છે? કારણ કે વરસાદ પણ છે આટલો બધો. હા, વાંધો નહીં, પણ દ્વારકાધીશ છે એટલે પહોંચી જઈશું. પહોંચી જશો. બસ જનતા આ જ વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ માટે શું કહેશો?